મારા મિત્ર અપુભાઈ હતા. અમારા બેનો જન્મદિવસ એક છે. પછી અમારી મિત્ર તરીકે જેતપુર ભાવનગરની અંદર, અને ભાવનગરમાં મિત્ર તરીકે અમારી બેની બહુ સારી હતી. અને એક દિવસ એવો બન્યો કુદરતને કરવું એવું, અપુભાઈ બગદાણા જતા હતા. અપુભાઈનું ઓચિતાનું એક્સિડન્ટ થઈ ગયું. એક્સિડન્ટનું થઈ ગયું તો અપુભાઈનું મૃત્યુ પામ્યા. પછી મેં 4 વર્ષ કાઢીને ભાવનગર છોડી દીધું. 2005માં હું જેતપુર આવ્યો. 2005માં જેતપુર આવ્યો તો પછી એટલી 2010-15 વર્ષ થઈ ગયા જેતપુરની અંદર. પછી હું એક દી જેતપુરની અંદર શમશાન એક અમારા બાજુમાં મરણ થઈ ગયું અને હું જેતપુરની અંદર મરણમાં શમશાન આશ્રમ આવ્યો. તો અમે જેતપુરની અંદર બધા ભગવાનની મૂર્તિ જોઈ. પછી મને અંદરથી મારા આત્મામાં ઉજ્જર આવ્યો કે મારે મારા દોસ્તારની મૂર્તિ મેકવી છે. અને મેં વિચાર એવો કર્યો તો મેં પછી મૂર્તિ બનાવી કે મારા દોસ્તારની મૂર્તિ મેકી. સવારે એની યાદ કરવા માટે બધી પબ્લિકને કહેવા માટે હું સવારે ઉઠીને કાયમ હવારમાં આવ્યા ફૂલ હાલ ચડાવવું, અપુભાઈને દર્શન કરવું, પછી હું બરાબર મારા કામ ધંધા ચાલુ કરું. અને અપુભાઈની દોસ્તીની વાત કરીએ તો અપુભાઈની ગેરહાજરીથી એને લગભગ આજે 25 વર્ષ થયા છે. 2000માં અપુભાઈ વિદાય લીધી, આ દુનિયા છોડીને વયા ગયા. પણ ચંદુભાઈએ અહીં સ્મશાન ખાતેની પ્રતિમા મૂકી છે અને લગભગ 2016માં મૂકી, એટલે ત્યારથી લઈને આજનો સમય ગણવામાં આવે તો 9 વર્ષમાં એક પણ દિવસ કદાચ એવો ન હોય કે ચંદુભાઈ ન આવ્યા હોય. તો આવી સરસ મજાની મિત્રતા આપણે બધા નિભાવીએ અને ખરા અર્થમાં એમ કહેવાય કે સુદામા અને કૃષ્ણની દોસ્તી નિભાવી, એવી શુભકામના સૌ મિત્રોને. આ જમાનામાં અત્યારે ભાઈ ભાઈનું નથી, ત્યાં ચંદુભાઈ જો આ એક મિસાલ ઊભી કરે છે કૃષ્ણ સુદામા જેવી દોસ્તી. ચંદુભાઈ અને તેના મિત્ર અપુભાઈની દોસ્તી છે અને તેને આજથી 8 થી 9 વર્ષ પહેલા શમશાનમાં જેતપુર ખાતે આવેલ શમશાનમાં તેની મૂર્તિની સ્થાપના કરી છે અને તે દિવસ બાદ રોજ તેની સવારમાં પૂજા કરે છે. અને આ મિત્રતા જોઈને આપને એમ થાય કે મિત્રતા હોય તો આના જેવી, અને આ મિત્રતાને હિસાબે ચંદુભાઈ પણ મારા મિત્ર છે. અને આ એની દોસ્તી પ્રત્યેનો પ્રેમ જોઈને અમને પણ થયું કે અમે પણ અહીંયા શમશાને અપુભાઈના દર્શન કરવા આવી અને એને શ્રદ્ધાંજલિ આપી.